નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ઝારખંડમાં વીજળી પડવાથી અલગ અલગ ઘટનાઓમાં 3 મહિલાઓ અને 10 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે। આ માહિતી પોલીસે રવિવારે આપી હતી। મૃતકોમાંથી 2 રાંચી અને ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય ઘટનાઓમાં ચતરા, ગિરિકહટ અને સરણાઈકેલા ખરસવાર જિલ્લાના બંને હતા। એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ઝારખંડના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે। પિથિયોરિયા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સત્યદેવ પ્રસાદે જણાવ્યું હતું કે રાંચી જિલ્લામાં મૃતકોની ઓળખ બાધુ ગામના રહેવાસી જીતુ મહાલી અને કટપકુલી ગામના રહેવાસી નિરોશા દેવી તરીકે થઈ છે। બંને ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને વીજળી પડી હતી। પોલીસે જણાવ્યું હતું કે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। વીજળી પડવાથી કઢવા જિલ્લામાં પણ 2 લોકોના મોત થયા છે। મૃતકની ઓળખ ખારોધી પોલીસ સ્ટેશન વિસ્તારના સુંડી ગામના રહેવાસી રીના દેવી અને કેતાર પોલીસ સ્ટેશન વિસ્તારના મુકુંદપુર ગામના રહેવાસી રામ અવતાર પાલ તરીકે થઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।